જીવનના અદ્ભુત રહસ્યો. વ્હીલ નંબર 1, અંગત જીવન. ચેપ્ટર નંબર 4, કૃતજ્ઞતાથી આગળ વધવું. આપણે સાવ નબળી પરિસ્થિતિમાં પણ હકારાત્મકતા રાખવી જોઈએ અને કૃતજ્ઞતાના સિદ્ધાંતથી જીવવું જોઈએ. અમે કૃતજ્ઞતા અને વિનમ્રતા શીખ્યા છીએ કે આપણી સફળતામાં ઘણા લોકોનો ફાળો હોય છે. શિક્ષકો જેમણે આપણને પ્રેરણા આપી, તેનાથી લઈ સફાઈ કામદાર કે જેણે આપણી શાળા સ્વચ્છ રાખી અને આપણને દરેકના સહયોગનો આદર કરવાનું અને તેમની સાથે આદરપૂર્વક વર્તવાનું શીખવાડવામાં આવ્યું છે. મિશેલ ઓબામા. હેરીના ઉજળા ચહેરામાં તેની ઘેરી કથ્થાઈ આંખો અજબનો વિરોધાભાસ ઊભો કરતી હતી. આંખો એ આત્મામાં ઝાંકવા માટેની બારી છે. મને વિચાર આવ્યો. તેણે મારી સામે જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેની આંખની સફેદીમાં રતાશ ઝળકતી હતી. કદાચ થોડી તેના દુઃખો મારી આગળ કહેવામાં આવેલી તાણ બદલ અને થોડી હવે પછીની વાતચીતની ઉત્સુકતા બદલ. તમે મગજના ટ્રાફિક બાબતે કહી રહ્યા હતા? હેરીએ મને મૂળ વાત ઉપર પાછું લાવવાના આશયથી કહ્યું. અમારો આંખનો સંપર્ક વિક્ષેપિત થયો. એણે ડોક ઊંચી કરીને આગળના ટ્રાફિકની હલનચલન ઉપર નજર નાખી. ટ્રાફિક આગળ વધતો હતો, અલબત્ત કાચબાની ચાલે. તો મગજનો ટ્રાફિક, તેણે પુનરાવર્તન કર્યું. મગજનો ટ્રાફિક, મેં સ્મિત કર્યું. મગજનો ઉપયોગ આપણે દુનિયાને સમજવા માટે કરીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુને એ જેવી છે તેવી જોતા નથી. આપણે જેવા છીએ તે મુજબ જોઈએ છીએ. તારા આ ગોગલ્સની જેમ. મેં કારના ડેશબોર્ડ ઉપર પડેલ તેના ડિઝાઇનર ગોગલ્સ તરફ ઇશારો કર્યો. તમે જ્યારે તેને પહેરો છો ત્યારે દુનિયાને જોવાની રીત બદલાઈ જાય છે. વસ્તુ જે પહેલા ચમકતી દેખાતી હતી તે હવે ઝાંખી અને નિર્જીવ દેખાય છે. વસ્તુ બિલકુલ બદલાઈ નથી, પણ આપણી દ્રષ્ટિ જરૂર બદલાઈ છે. કાર ઊભી રહી ગઈ. હેરી તેના ગોગલ્સની ફ્રેમ ઉપર હાથ ફેરવતો મારી વાત ઉપર વિચાર કરવા લાગ્યો. પણ સમય સાથે બદલાવ આવે છે. હું અને મારી પત્ની બંને આજે સાવ બદલાઈ ગયેલા છે. અમે જાણે કોઈ જુદા જ માણસો હોઈએ તેમ લાગે છે. હું માનું છું, સમય કોઈના માટે થોભતો નથી. બદલાવ આવે જ છે, ક્યારેક સારા માટે, ક્યારેક ખરાબ માટે. પણ આપણને તેને કઈ રીતે સમજીએ છીએ તે આપણી ઉપર છે. અને આ એક અંગત બાબત છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હકારાત્મક કે નકારાત્મક જોઈએ છીએ. હું તેની મૂંઝવણ સમજતો હતો. હું તને અંગત ઉદાહરણ આપું, મેં કહ્યું અને તેને સમજાવ્યું. હંમેશા હકારાત્મક દ્રષ્ટિ રાખો. આપણે બધા જ અલગ અલગ સ્તરે ઉકળી ઉઠીએ છીએ. આપણામાંના કેટલાક ભારતના ઉનાળા જેવા હોય છે, ગરમ, ચીપકું અને ચીડિયા. છતાં કેટલાક લોકો ખરાબ પરિસ્થિતિઓમાં પણ માનસિક સંતુલન જાળવી શકે છે. અને સાધુ તરીકે મને મારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાનું શીખવાડવામાં આવ્યું જ હતું. એટલે હું મારી જાતને આ બીજા વર્ગમાં માનસિક સંતુલનવાળી શ્રેણીમાં હોવાનું માનતો હતો. પણ એક દિવસ મેં અનુભવ્યું કે હું હજી તે શ્રેણીમાં આવતો નથી. મારી ભાવનાઓ ઉપર હું નિયંત્રણ મેળવી શક્યો નથી. સામાન્ય રીતે લોકો આશ્રમ શબ્દ સાંભળીને કોઈ પહાડની તળેટીમાં આવેલા કોઈ મંદિરના કે જેમાં નામનું ઉચ્ચારણ કરવું પણ જટિલ હોય તેવા કોઈ રોમાંચક સ્થળની કલ્પના કરતા હોય છે. પણ અમારા જેવા આશ્રમની નહીં. અમારો આશ્રમ કેરિડોરનું નેટવર્ક ધરાવતું દક્ષિણ મુંબઈનું સ્થાન છે. એવા શહેરનો ભાગ જે ક્યારેય સૂતું નથી. લગભગ 100 જેટલા સાધુઓ ત્યાં નિવાસ કરતા હોય. ક્યારેક ભીડભાડ જેવું લાગે છે. તમે કલ્પના કરી શકો કે સવારના પહોરમાં અમારે બાથરૂમ માટે કેટલી રાહ જોવી પડતી હશે. 10 વર્ષ પહેલા એક દિવસ હું ધૂંધવાતો મારા આધ્યાત્મિક ગુરુ રાધાનાથ સ્વામીના રૂમમાં ગયો. અમે બધા ભાગ્યશાળી છીએ કે તેઓ અમારી સાથે આશ્રમમાં નિવાસ કરે છે અને કોઈ ખુશીના પ્રસંગે સહભાગી થવા અને ફરિયાદો સાંભળવા આસાનીથી ઉપલબ્ધ હોય છે. તમે ક્યારેય તેમની રૂમમાં ગયા છો? અદ્ભુત છે. જો તમે સાદાઈથી ખુશ્બુ સૂંઘી શકતા હો અને તેને અનુભવી શકતા હો તો તે રૂમની અનોખી ઓળખ છે. 1 મીટર અને 5 મીટરનું માપ ધરાવતો અને ભોંય ઉપર સાદી શેતરંજી બિછાવીને સજાવેલો 2 ટ્યુબલાઇટ સાથેનો રૂમ જાણે તમે કોઈ ગામડાના ઘરમાં પ્રવેશ્યા હો તેવો અનુભવ કરાવે છે.
રૂમમાં ફર્નિચરના નામે એક નીચું ટેબલ અને એક લાકડાની ખુરશી, જે તેમની મુલાકાતે આવતા વયસ્ક મુલાકાતીઓના બેસવાના કામે ઉપયોગમાં લેવાતી, તે સિવાય બીજું કંઈ જ હતું નથી. રૂમની બે દિવાલો ઉપર છત સુધીની ઊંચાઈના પુસ્તકોના કબાટ છે, જેમાં પ્રાચીન જ્ઞાનના પુસ્તકો અને સમકાલીન સંશોધનો એકસાથે સંગ્રહિત થયેલા છે. એક હાર્મોનિયમ અને મૃદંગ વચ્ચોવચ રાખેલા છે. એક નાની બાજટ જેની ઉપર તેમના ધ્યાન માટેના દેવની સ્થાપના કરવામાં આવેલી છે. બધું બદલાતું જાય છે. હું ગુરુજીના રૂમમાં બારણે ટકોરા મારતા મનોમન બદલ્યો. અંદર આવો, તેમણે કહ્યું. હું રોજ સાથે નતમસ્તકે અંદર પ્રવેશ્યો. ગુરુજી તેમના સાદા ટેબલ પર સામે પલાઠીવાળી ટટ્ટાર બેઠા હતા. મેં પગ વાળીને નીચે બેસતા જે હું આગળ બબડ્યો હતો તે જરાક જોરથી બોલ્યો. બધું બદલાતું જાય છે. હું સહન કરી શકું તેમ ન હતું. મારે તેમને કહેવું જ રહ્યું. ગૌર ગોપાલ, તેમણે જાણકારી માટે તેમના અમેરિકન ઉચ્ચારો કે જેમાં હવે ભારતીયતા ભળી હતી તેમાં પૂછ્યું. તેમણે તેમના વાંચવાના ચશ્મામાંથી ધારદાર નજરે મારી સામે જોયું. તેમણે તેઓ જે વાંચતા હતા તે પુસ્તક કે જે તેના પૂઠા ઉપરથી વીતેલા યુગની જર્જરિત અવશેષ જેવું દેખાતું હતું તે બંધ કર્યું અને તેમની અસલ મુદ્રામાં આસન વાળીને હાથ ખોળામાં રાખીને બેઠા. મેં તેમનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે મારી વાત કહેવાનો માટેનો સંકેત આપતા હતા. મેં બળાપો શરૂ કર્યો. 45 મિનિટ સુધી હું મંદિરના મેનેજમેન્ટ સામેની અને બીજા ઘણા લોકો કે જેમણે મારી સાથે ખોટું કર્યું હતું તેની ઝીણામાં ઝીણી ફરિયાદો તેમની આગળ કરતો રહ્યો. મેં ભય પણ વ્યક્ત કર્યો કે જો આમ જ ચાલતું રહેશે તો આપણા જ સાધુ સમાજનો વિનાશ થશે. હું જાણે સમાજમાં દાખલ થઈ રહેલી આ નકારાત્મક રીતભાત સામે પોતાની જાત બની બેઠેલો રક્ષક હોઉં તેમ બોલતો રહ્યો. આખરે આપણે જો કંઈ નહીં કરી શકીએ તો વિનાશ સર્જાશે તેમ કહી મેં પૂરું કર્યું. ગુરુજી ગંભીર ચહેરે બેસી રહ્યા. હું ગુસ્સે થતો રહ્યો અને તે એક અક્ષર પણ બોલ્યા નહીં. તારું બોલવાનું પત્યું? તેમણે કડકાઈથી પૂછ્યું. મેં શ્વાસ ભર્યો. હા, આપણા સમાજમાં ઘણા હકારાત્મક કાર્યો થઈ રહ્યા છે, તેમણે શરૂ કર્યું. ત્યાર પછી 45 મિનિટ સુધી તેમણે મારી ફરિયાદો વિશે એક પણ શબ્દ ઉચ્ચાર કર્યો નહીં. તે ફક્ત હકારાત્મક બાબતો વિશે વાત કરતા રહ્યા અને મારો મૂડ પણ સુધરતો ગયો. હું એમ નથી કહેતો કે આ બધું અહીં નથી થતું, પણ ખરેખર પ્રોબ્લેમ્સ એ છે કે જ્યારે નકારાત્મકતા તમારા મગજ પર છવાઈ જાય પછી આપણે આજુબાજુની સુંદર અને હકારાત્મક બાજુઓ જોઈ નથી શકતા. એટલું જ નહીં, પણ આપણે આપણી સામે આવતા પ્રશ્નોના નિરાકરણ માટેની શક્તિ પણ ગુમાવી દઈએ છીએ. આપણે આપણા મગજને હકારાત્મક બાજુએ ઉપર ધ્યાન આપવા માટે અને નકારાત્મકતાઓ સામે સશક્ત બની શકીએ તે રીતે વળવું જોઈએ. તે પછી તેમણે તેટલા જ સમયમાં મારી ફરિયાદોના વ્યવહારિક ઉકેલ સૂચવ્યા અને મને તરત જ બીજા સાધુઓ સાથે ડાઇનિંગ હોલમાં ભોજન માટે જોડાવાની સૂચના આપી. તેમણે મારી કેટલીક ફરિયાદો સાચી હોવાનું પણ અવગણ્યું ન હતું. એવું પણ ન હતું કે મેં રજૂ કરેલ પ્રોબ્લેમ સાચા ન હતા. આપણે બધા જ ખરેખર પડકારોમાંથી પસાર થયા હોય છે અને જેને માટે ઉકેલ શોધવો પણ જરૂરી હોય છે. પણ ગુરુજીએ મને કોઈ પણ પ્રશ્નોના રચનાત્મક ઉકેલ માટે મગજની હકારાત્મક સ્થિતિની તાકાત સમજાવી હતી. આ ખરેખર ઘણી પારદર્શકતા લાવી શકે, હેરી કહ્યું. મને તેના વાક્ય પછી પરંતુનો છૂપો અણસાર વર્તાયો. પણ તમારો હકારાત્મક અભિગમ ક્યાં સુધી ટકી શકે? તમે મને એમ કહો છો કે રાધાનાથ સ્વામીએ તમને હકારાત્મક રહેવાનું કહ્યું અને તમે ચમત્કારિક રીતે હકારાત્મક બની ગયા? ખેર, ચમત્કાર એમ તો 1 કલાક સુધી એટલે કે લંચ સુધી તો ટક્યો રહ્યો. હું હસ્યો. મગજમાં આ સ્થિતિ બનાવવા માટે સમય જોઈએ અને ભોજન દરમિયાન મને એ સંપૂર્ણ રીતે સમજાયું. ભૂલાય નહીં તેવું ભોજન. હું ઉત્સુકતાપૂર્વક ગુરુજીના રૂમમાંથી વિદાય થયો. પ્રબુદ્ધ લોકોના એ જાદુ હોય છે કે તેઓ બીજાને પોતાના સંગાતથી પ્રેરિત કરે છે. પ્રસન્ન અને હકારાત્મક ઉર્જાથી ભરેલો હું લંચ માટે કૂદકા મારતો રહ્યો. ખરેખરા અર્થમાં નહીં. જેણે પણ ધોતી પહેરી હશે તે સમજી શકશે કે તે કેટલું મુશ્કેલ હોય છે. આશ્રમનું રસોડું લગભગ 200 માણસ માટેનું ભોજન દરરોજ બનાવે છે. તેમના વાસણો ગંજાવર કદના મોટા હોય છે
અને તેમની રસોઈ માટેનો અગ્નિ લગ્ન માટેના હવનના અગ્નિ કરતાં ક્યાંય વધારે તેજ હોય છે. નેશનલ જિયોગ્રાફિક ચેનલે તેમના ઇન્ડિયન મેગા કિચન્સ નામની દસ્તાવેજી ફિલ્મમાં અમારા રસોડાને પણ સામેલ કર્યું હતું. ગરમ ભાત, દાળ, મસાલેદાર કઢી અને ચપાતી. સાદું પણ પોષણક્ષમ ભોજન. આજુબાજુના લોકોને આદરથી જોવાની નવી દ્રષ્ટિએ મને અનેરો સ્વાદ આપ્યો. ક્યારેક દાળમાં મીઠું ઓછું હોય, ક્યારેક કઢી વધારે તીખી લાગે, તો ક્યારેક ગુલાબજાંબુમાં વધારે ઘી લાગે. પણ ગમે તેમ મને પોષણ એમાંથી જ મળે છે. મેં હોલમાં હાજર દરેકના ચહેરા જોયા. મેં ભૂતકાળમાં તેમના દોષ જોયા હશે, પણ આખરે તો આ લોકો જ હતા જેમણે મને મારી આ સફરમાં સહાય કરી હતી. મને તે દિવસે શીખવા મળ્યું કે જ્યારે કોઈ પણ કોઈના વિશે નકારાત્મક રીતે વિચારીએ, ત્યારે આવી નકારાત્મક ઉર્જાના પ્રતિકાર માટે તરત જ તે વ્યક્તિના 3 હકારાત્મક ગુણોનું ધ્યાન કરવું જોઈએ. મેં આશ્ચર્યથી ત્યાં જોયા કર્યું. એમાં હોલમાં 1000 ગણા સાધુઓ સાથે મારી અનાયાસે નજર મળી. તે લોકો કુતૂહલતાથી જોઈ રહ્યા, પણ મારો આશય સાચો હતો. હું મારા મગજને હકારાત્મક રીતે જોવા માટેની તાલીમ આપી રહ્યો હતો. મારા વિચારો અને ભોજનને ન્યાય આપી હું મારી રૂમમાં પરત આવ્યો અને આજે રાત્રે જે લેક્ચર આપવાનું હતું તેની તૈયારીમાં ગૂંથાયો. મેં મારું લેપટોપ ખોલ્યું. વાંચવાના બાકી ઈમેલનો ધોધ વરસ્યો. સાંજના લેક્ચરને ધ્યાને લેતા મને અત્યારે વાંચવાનો ટાઈમ ન હતો. સાંજે શું બોલું? મારા લેપટોપની સાઈડ ઉપર તાલબદ્ધ આંગળી પછડાતો ખુરશીમાં ઝૂલતો હું વિચારી ચડ્યો. મને કાંઈ સૂઝ્યું નહીં. હું મારા દાંતમાં કંઈ ભરાયું હતું તેની સાથે વ્યસ્ત હતો. મારી જમણી બાજુની નીચેની દાઢમાં જીરુંનો એક નાનો દાણો ભરાયો હતો. હું મારી જીભથી સતત તેને કાઢવાની કોશિશ કરી રહ્યો હતો. જાણે મારી જીભ અને દાંત વચ્ચે ટેનિસની મેચ ચાલી રહી હોય અને જીરાનો દાણો બોલ હોય. 15 મિનિટની મહેનત પછી હું કંટાળ્યો અને ટેનિસના 2 સેટ હારી ગયો હોવ તેમ નિરાશ થયો. હું બાથરૂમમાં ગયો અને સૌ પ્રથમ મેં કોગળા કર્યા. ચારે બાજુ પાણીની ફેરવીને મેં દાણો કાઢવાની કોશિશ કરી, પણ પરિણામ શૂન્ય. હવે મેં બીજી રીત અપનાવી જે અમારા આ અણગમતા મિત્ર માટે અનિચ્છનીય બની શકે. મેં દાંતને ખોતરવાનું શરૂ કર્યું. જો કે મને આવી આદત ન હોવાથી હું તે નિપુણતાપૂર્વક કરી શકતો ન હતો. બહુ તો હું દાંતની વચ્ચેથી કચરો કાઢવા માટેનું ખાસ નાનું બ્રશ ક્યારેક વાપરતો. પણ આમાં હું સફળ થયો અને નાનો દાણો એક ઝાટકે બહાર આવી ગયો. આમ તો નાની પણ મહત્વપૂર્ણ જીત મેં મેળવી હતી. મેં પાછું મારું લેપટોપ લીધું. હવે હું સ્પષ્ટ હતો. આજનું લેક્ચર ગુરુજી રાધાનાથ સ્વામી અને જીરાના દાણા ઉપર આપવા માટે. આવો વિષય લેક્ચર સાંભળવા ભેગા થયેલ લોકો માટે અસામાન્ય હોઈ શકે, પણ આ જીરાના દાણાએ મને અગત્યનો પાઠ શીખવાડ્યો હતો. આપણું મગજ એ જીભ જેવું છે. એ નકારાત્મક બાજુઓ ઉપર જ ધ્યાન આપવા માટે ટેવાયેલું છે, જે આપણને માનસિક રીતે અસ્વસ્થ અને બીમાર બનાવે છે. એ આપણને હેરાન કરતા પ્રશ્નોને ઉખેડી ફેંકવાની યુક્તિઓ અજમાવે છે અને એ ભૂલી જાય છે કે વારંવાર આ યુક્તિઓ આપણને ભાવનાત્મક નુકસાન પહોંચાડે છે. આપણું મગજ બીજા 31 દાણા વગરના દાંતને અવગણે છે અને એક તકલીફવાળા દાંતની પાછળ પડી જાય છે, જેના કારણે બીજા એવા કેટલાય આનંદદાયક બુંદાઓને આનંદ આપણે માણી શકતા નથી. એવું પણ નથી કે આપણે જીવનમાં ઊભા થતા પ્રશ્નો પર ધ્યાન ન આપવું જોઈએ. આપણે વ્યવહારિક ઉકેલ લાવવા માટે નાના ખાસ પ્રશ્નો ઉપયોગ કરવો જોઈએ, પણ આ પ્રશ્નો આપણા માથે ચડી બેસવા જોઈએ નહીં. એ છેવટે તમને દુઃખી જ કરે. આપણે કૃતજ્ઞતા ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણને જે કંઈ મળ્યું છે તેને માટે ગૌરવની લાગણી હંમેશા રાખવી જોઈએ. કૃતજ્ઞતા એ કોઈ લાગણી નથી, એ મગજની એક સ્થિતિ છે જેને તમે ઊભી કરી શકો, વિસ્તારી શકો છો, અને આ તમને હકારાત્મક ઉર્જાના સરોવરમાં ભીંજાવી દેશે. આ રીતે આભારવશ રહેવું એ 2 સ્તરે થઈ શકે. પહેલું, આપણને ખબર પડવી જોઈએ કે આ જગતમાં ઘણી બધી સારી વસ્તુઓ છે જે આપણને મળી છે, અને બીજું કે આ જે રીતે સારાઈ છે તે આપણા સિવાય ક્યાંકથી આવે છે. આપણા પોતાના અસ્તિત્વને બાહ્ય તત્વો દ્વારા ભગવત કૃપાથી અભિભૂત કરવામાં આવે છે. આ તત્વો તમારો પરિવાર, મિત્રો, કુદરત કે ભગવાન પણ હોઈ શકે. આંકડાકીય રીતે જોઈએ તો આપણી પાસે ગુસ્સે થવા કરતાં, બળાપો કરવા કરતાં આભાર માનવા જેવું હંમેશા વધારે હોય છે.
કૃતજ્ઞ બનવું એટલે જિંદગીમાં આપણને જે કંઈ આશીર્વાદરૂપ મળ્યું છે તેને અવગણવા જેવું છે. લોકોએ આપણા માટે કરેલા સારા કર્મોને ભૂલી જવા જેવું છે. જ્યારે આપણે આભારની લાગણી અનુભવીએ છીએ ત્યારે હકારાત્મકતા જ નથી આવતી, પણ સારી ઊંઘ, સારા કાર્યો કરવાની ઈચ્છાઓ અને ક્ષમતા, જીવંતતાની લાગણી અને વધુ સારી રોગપ્રતિકારક શક્તિ આશીર્વાદ રૂપે તેની સાથે આવે છે. આપણે આપણી પ્રાથમિક શાળા દરમિયાન જોન્સન ઓટમન લિખિત પ્રાર્થના ગાતા, જે મારા આ સંદેશનો સારાંશ પૂર્ણ રીતે સમજાવે છે, જેનું ગુજરાતી ભાષાંતર આ મુજબ થાય છે. જ્યારે જીવનના આ મહાસાગરના તોફાનોમાં તમે ફસાઓ છો, જ્યારે તમે નિરાશ થઈને સર્વસ્વ ગુમી દેવાની લાગણી અનુભવો છો, જિંદગીમાં મળેલ અમૂલ્ય વસ્તુઓને યાદ કરી તેમના નામ બોલો. તમને આશ્ચર્ય થશે કે ભગવાને તમારા માટે કેટલું કર્યું છે. તો આભારવશ રહેવું એ સુખી અને હકારાત્મક રહેવાની ચાવી છે? હેરીએ પૂછ્યું. બિલકુલ, મેં જવાબ આપતા કહ્યું. જે લોકો સુખી હોય છે તે આભારવશ હોતા નથી, પણ જે લોકો કૃતજ્ઞ હોય છે તે હંમેશા સુખી હોય છે. બરાબર લાગે છે? થોડુંક, હેરી અચકાયો. મને જે કંઈ મળ્યું છે તેને માટે હું આભારવશ થઈ શકું, પણ દરેક જણ માટે તે લાગુ પડી શકે નહીં. હું એવા લોકોને ઓળખું છું જે નરકની યાતના ભોગવી ચૂક્યા છે, પછી તે તેમના અંગત માણસોને ગુમાવવાની વેદના હોય કે જીવલેણ રોગમાં સપડાવાની. તે લોકો કઈ રીતે આભારવશ થઈ શકે? તે વખતે મને કોઈ કારણસર મને મારા એક મિત્ર કે જેની એકની એક દીકરીને જીવલેણ કેન્સરનો રોગ હોવાની જાણકારી આપવામાં આવી હતી તેની યાદ આવી ગઈ. હા, હેરી, તું સાચું કહે છે. અમુક સંજોગોમાં આભારવશ થવું અઘરું હોય છે, અને આપણે આ સિદ્ધાંત બીજાને સમજાવતી વખતે સભાન રહેવું જોઈએ. જ્યારે કોઈ યાતનાઓમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે તેને આભારવશ રહેવાનું સમજાવવાનું કોઈ મતલબ નથી. તે ઉલટું દાજા ઉપર ડામ જેવું થઈ શકે છે. આભારની લાગણીના પણ ઘણા સ્તરો હોય છે. ચાલ આપણે તેને સમજીએ. અસાધ્ય. સૌથી ભયંકર રોગ કયો હોઈ શકે? મોટાભાગના લોકો માટે કેન્સરને ગણે છે, પણ મોટાભાગના લોકો આ રોગ યુવાનોને થાય તે કલ્પી નથી શકતા. પ્રોફેસર પીટર સાસિયાની કહે છે, કેન્સર એ પ્રાથમિક રીતે વૃદ્ધાવસ્થાનો રોગ છે. લગભગ 60% જેટલા કેન્સરના નિદાન 65 વર્ષની ઉંમર વય ધરાવતા લોકોમાં જોવા મળે છે. આ વૃદ્ધ લોકોનો રોગ છે, પણ મારા એક મિત્રના કિસ્સામાં બિલકુલ અલગ બન્યું. તેની દીકરી ગાંધારવિકા, જે 4.5 વર્ષની જ હતી, તેને માનવ શરીરમાં સૌથી વધુ ઝડપે વિસ્તરતું ટ્યુમર બુર્કિટ્સ લિમ્ફોમા હોવાનું નિદાન થયું. ગાંધારવિકાના પિતા અરુણ શાનબાગ, મારા અંગત મિત્રએ મને વાત કરી. હું તેના પેટમાં ગાંઠ હોવાનું જોઈ શકું છું, ડૉક્ટરે મને કહ્યું હતું. અને તે ગાંઠ મોટી છે. ડૉક્ટર અટક્યા અને કંઈક નોંધ કરતા તેમના કમ્પ્યુટર સ્ક્રીન તરફ વળ્યા. હું તમને ખોટી ચિંતામાં નાખતો નથી, તેમણે કહ્યું. આટલા શબ્દો કોઈને પણ ચિંતામાં નાખવા માટે પૂરતા હતા. હું વ્યવસાયે ડેન્ટિસ્ટ છું. અમે ક્યારેક પેશન્ટને કહીએ કે થોડું દુખશે, પણ ખરેખર તે વધારે જ દુખે તેવું હોય છે. હું તમને ચિંતામાં નાખવા માંગતો નથી, પણ તમારી દીકરી પણ પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. મને લાગે છે કે તેને હોસ્પિટલમાં લઈ જવી જોઈએ. ઠીક છે, મેં કહ્યું. ડૉક્ટરે એ વખતે કંઈ વ્યવસ્થા કરવા માટે ફોન ઉપર નંબર ડાયલ કરી રહ્યા હતા. તમારો રેફરન્સ લેટર પોસ્ટથી આવશે? કેટલા દિવસ લાગશે? મેં નિખાલસતાથી પૂછી લીધું. ના, હું એમ કહું છું કે આપણે તેને હમણાં જ હોસ્પિટલ લઈ જવી જોઈએ, તેમણે કહ્યું. મેં ગભરાઈને તેમની સામે જોયું. અહીંથી ગયા પછીના અમારા બીજા પ્રોગ્રામ નક્કી હતા, પણ ડૉક્ટરના ચહેરા ઉપર તાકીદનો ભાવ કંઈક ગંભીર હોવાનું અને સમય ન બગાડવા માટેનો સંકેત આપી રહ્યા હતા. અમે કારમાં થોડે દૂર આવેલી હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં એક રેડિયોલોજિસ્ટ રિસેપ્શન ઉપર અમને મળવા માટે રાહ જોતા હતા. અમારા ડૉક્ટરે ફોન કરીને ગોઠવણી કરી હતી. રેડિયોલોજિસ્ટ પણ જાણીતા લાગતા હતા. અમારા આધ્યાત્મિક સમાજના પણ સભ્ય હતા. તેઓ મને અને મારી દીકરીને ઉપરના માળે આવેલ તેમની ક્લિનિકમાં લઈ ગયા. હું થોડો નર્વસ હતો, પણ ગાંધારવિકાને આ બધું રસપ્રદ લાગતું હતું. મેં રેડિયોલોજિસ્ટ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેઓ પણ નર્વસ જણાતા હતા.
શું અમારા ડૉક્ટરે તેમને કંઈ કહ્યું હશે જે અમે નથી જાણતા? તેમની ક્લિનિકમાં રેડિયોલોજિસ્ટે ગાંધર્વિકાનો સોનોગ્રાફી અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કર્યો. ઠંડી જેલ તેના પેટ ઉપર સરકતી રહી. મને તેનું હાસ્ય હજી પણ યાદ છે. તેમણે ખાસ કંઈ કર્યું નહીં, પણ બાયોપ્સી કરી અને તેના પરિણામ સાથે ફોન કરશે તેમ કહ્યું. મેં એ ભયંકર 48 કલાક કેવી રીતે ગુજાર્યા તે હું વર્ણવી શકું તેમ નથી. ઘંટી વાગી એટલે મેં ફોન ઉપાડ્યો, પણ તરત જ મૂકી દીધો. ડૉક્ટરનું કહેવું હતું કે ગાંધર્વિકાને ભાગ્યે જ જોવા મળતું કેન્સર હતું. આટલા શબ્દોએ મને ભયભીત કરી મૂક્યો. આટલા વિકટ સંજોગોએ જ્યારે તમને જાણ થાય કે આવા ભયંકર રોગે તમારી જાનથી વહાલા વ્યક્તિને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ આભારવશ અથવા કૃતજ્ઞ કેવી રીતે રહી શકે? મને અને મારી પત્ની પવિત્રાને સૌ પ્રથમ તો આ અશક્ય લાગ્યું, પણ અમારા સમાજ તરફથી જે પ્રેમ અને સહાનુભૂતિ મળ્યા તેણે અમને ભાન કરાવ્યું કે આપણે કેટલા કૃતજ્ઞ હોવું જોઈએ. જેવી સારવાર શરૂ થઈ કે અમારા કુટુંબીઓ અને મિત્રો દોડી આવ્યા. તો પણ શરૂઆતમાં અમે ભયંકર તણાવ ભોગવ્યો. અમારું આખું કુટુંબ દર્દ ભોગવી રહ્યું હતું. ગાંધર્વિકા તો યાતનાઓ ભોગવી જ રહી હતી, પણ તે સિવાય અમારી બીજી 2 દીકરીઓ 7 વર્ષની રાધિકા અને 2 વર્ષની રસિકા પણ તેમના માતા પિતાથી રોજના કલાકો સુધી દૂર રહેતી. શું ચાલી રહ્યું છે તે સમજવા માટે તે બંને હજી ઘણા નાના હતા. મને અને મારી પત્ની માટે તેમની સામે મજબૂત બની રહેવાનું અઘરું હતું. અમે જાણતા હતા કે 3માંથી હવે 2 થઈ જવાના છે. હું લગભગ 6 માસ સુધી સતત હોસ્પિટલમાં રહ્યો. ગાંધર્વિકા કીમોથેરાપીના વિષચક્રમાંથી પસાર થઈ રહી હતી. તેના રક્તકણો ઘટી જતા વળી ઇન્ફેક્શન થતું, ફરી દાખલ કરવી પડતી, એ બધું ચાલતું રહ્યું. 6 માસ સુધી સતત યાતનાઓનો દોર ચાલતો રહ્યો. મારી જિંદગીના સૌથી વિકટ 6 માસ. હું મારી સભાનતા જાળવી શક્યો તેની પાછળ મારો આધ્યાત્મિક આભાસ તો હતો, પણ પ્રાથમિક રીતે તો મારા મિત્રો તરફથી મળતો પ્રેમ મુખ્ય હતો. મારા મિત્ર દર શનિ રવિની રજાઓમાં મારા 2 બાળકોને પોતાના ઘેર લઈ જઈ પોતાના બાળકોની જેમ સાચવતા, જેથી મારા બાળકોને તેમની માતાની ખોટ સાલે નહીં. મારી 2 બહેનો સપ્તાહના ચાલુ દિવસો દરમિયાન તેમની સંભાળ રાખતી. અમે અમારા કામ અને હોસ્પિટલ વચ્ચે દોડાદોડી કરતા રહેતા. મારા પિતા આગ્રહ કરીને પોતે રસોઈ બનાવતા, જેથી ગાંધર્વિકાને ઘરના ભોજનની ખોટ સાલે નહીં. આમ ને આમ 3 માસ વીતી ગયા. અમારી આ અસામાન્ય રોજનીશી હવે અમારું સામાન્ય રૂટીન બની ગઈ. એવું કહેવાય છે કે 4 વર્ષની ઉંમરે બાળકને પોતાની અલગ ઓળખ હોવાનું ભાન થવા માંડે છે. પોતાના આગવા વિચારો, અલગ મહત્વાકાંક્ષાઓ અને અલગ જ સપના. પણ તેમ છતાં બાળક હોવાના કારણે હજી પરિપક્વ હોતા નથી. એટલે જ તું મોટો થઈને શું બનવા માંગે છે જેવા પ્રશ્નોનો તેમના જવાબ હાસ્યરસ ભર્યા હોય છે. હોસ્પિટલના અંધિયાર પેસેજમાંથી પસાર થતા મને વિચાર આવતો કે હું મારી દીકરીને મોટી થયેલી જોઈ શકીશ કે કેમ. આખરે સપ્ટેમ્બરમાં એક પ્રશ્ન આવીને ઊભો રહ્યો. ગાંધર્વિકાના જન્મદિવસ ઝડપથી નજીક આવી રહ્યો હતો અને તેણે સાહજિક રીતે તેની ધીરજ ગુમાવી દીધી હતી. તેણે જન્મદિવસની ઉજવણી માટે ઘેર જવું હતું. પણ પ્રશ્ન એ હતો કે છેલ્લા કીમોથેરાપીના રાઉન્ડ પછી તે ભયંકર તાવમાં સપડાઈ હતી. ડૉક્ટરે તેને ઘેર લઈ જવાની સખત મનાઈ કરી હતી. મારી દીકરી નિરાશ થઈ અને તે જ સમયે અમે વધુ સહકાર અને વધુ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બન્યા. લંચના સમયે ગાંધર્વિકાના ટેસ્ટ ચાલી રહ્યા હતા. ત્યારે જ અમારા મિત્રો, પરિવાર અને તેની સ્કૂલના ક્લાસ ટીચરે ભેગા થઈને સરપ્રાઈઝ આપવા માટે તેની હોસ્પિટલના રૂમને તેના જન્મદિવસ માટે શણગારી દીધો. તે લોકો બર્થડે કેક, અન્ય સામાન અને તેના ક્લાસમેટ તરફથી વિવિધ ભેટો લઈને આવ્યા હતા. કદાચ અમે ઉજવવાનું આયોજન કરતા તો પણ આટલી સારી રીતે ઉજવી ન શક્યા હોત. ગાંધર્વિકા અને અમારું આખું કુટુંબ ભાવવિભોર બની ગયું. ભારતમાં આજે પણ કેન્સરની સારવાર તેની અસહ્ય પરિસ્થિતિ અને લાંબા ગાળા સુધી ચાલતી હોય મોંઘી પડતી હોય છે. અમે જો કે વ્યવસ્થિત રીતે બધું આયોજન કરી રહ્યા હતા, પણ તેના કારણે અમારા કુટુંબમાં થોડો તણાવ રહેતો. અમે ઘણી ના પાડી, પણ અમારા એક મિત્રે ગાંધર્વિકાની સારવારના ખર્ચમાં મદદ કરવાની તૈયારી દર્શાવી. અમે આ રીતે તમારી દીકરીની સેવા કરવા માંગીએ છીએ, તેમણે કહ્યું હતું.
મને આની ખૂબ જ અસર થઈ. પોતાના સંતાનની સેવા કરવી એ તો સન્માનજનક છે, પણ બીજાના સંતાનોની સેવા માટે આટલી મદદ કરવી એ ખરેખર વધારે પડતું સમર્પણ જ કહી શકાય. કેવું ઉમદા કાર્ય! અમે તેમની લાગણીને માન આપીને તેમની ભેટ સ્વીકારી. આવી પરીક્ષાના સમયે અમારા આધ્યાત્મિક ગુરુ રાધાનાથ સ્વામી પણ અમારી દીકરીની તબિયત જોવા માટે અમને મળવા આવ્યા. તેમણે મારો હાથ પકડીને મારી આંખમાં જોયું. હું ગાંધર્વિકા અને તમારા સૌને માટે રોજ પ્રાર્થના કરું છું, તેમણે કહ્યું. ઘણા લોકો આજે પ્રાર્થનાની તાકાતને ઓછી આંકતા હોય છે, પણ અમને પૂરો વિશ્વાસ હતો કે આવા પ્રબુદ્ધ આધ્યાત્મિકતા ધરાવતા અમારા આધ્યાત્મિક સમાજના ગુરુજીના આશીર્વાદ, શુભેચ્છાઓ અને તેમના દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાઓ આપણને જિંદગીના આ વિકટ સમયમાં પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે. ગાંધર્વિકા આમ તો મળતાવળી છોકરી છે. તેને મિત્રો બનાવવાની આવડત છે. એના વોર્ડમાં એના જેવા જ કેન્સરથી પીડાતા બીજા પણ બાળકો હતા, જેની સાથે તે રમ્યા કરતી, અને અમે પણ તેમના કુટુંબીજનો સાથે ઓતપ્રોત થઈ ગયા હતા. વધારે સંખ્યા તમને વધારે બળ પૂરું પાડે છે. ત્યાંની નર્સ પણ કહેતી કે ગાંધર્વિકા બધા બાળકોથી અલગ છે. તે પ્રાર્થના કરતી, વાંચતી અને મેડિટેશન ધ્યાન પણ કરતી. બાકીનાઓને આનાથી ઘણી આશાઓ જાગતી, અને કેટલાએ તો તેની સાથે ધ્યાન કરવાનું પણ શરૂ કર્યું હતું. આમ તો કોઈને તેના પરિવાર સહિત કેન્સર સામે લડતું જોવા અમે હિંમત ભેગી કરીને જોતા રહેતા, પણ જ્યારે કોઈ પરિવાર કેન્સર સામે હારી જાય ત્યારે અમે ગભરાઈ જતા. ગાંધર્વિકાના રમકડાથી તેની સાથે રમતા બાળકો અમારી નજર સામે ચાલી જતા. નિર્દોષ બાળકો કેન્સર જેવા ભયંકર રોગમાં હોમાઈ જતા. જો ગાંધર્વિકાને કંઈ થઈ ગયું તો શું? આ પ્રશ્ન મારા મનમાં અવિરત ચાલતો રહેતો. મેં આગળ કહ્યું તેમ આવા નકારાત્મક વિચારો જ્યારે હું એકલો બેઠો હોસ્પિટલના શાંત વાતાવરણમાં મૌનના સંવાદો સાંભળી રહ્યો હોઉં ત્યારે ખાસ આવતા. જો અમે તેને ગુમાવી બેસીશું તો એ આઘાત કેવી રીતે સહન કરી શકીશું? આવા સમયે જે લોકોએ તમને પ્રેમ અને આઘાત સહન કરવાની શક્તિ આપી હોય તેનો આભાર પણ માની શકતા નથી. આભારની લાગણી કે જે અમે મુંબઈના અમારા સમગ્ર આધ્યાત્મિક સમાજ તરફ અનુભવી રહ્યા હતા, તે જ અમારા અને ગાંધર્વિકા માટે આવા વિકટ સંજોગોમાંથી બહાર આવવા માટે દીવાદાંડી સામે બની રહ્યા. અને અમે માનતા હતા કે તેનો રોગ જીવલેણ છે, પણ આજે પણ ગાંધર્વિકા અમારી સાથે છે, હસતી અને પ્રાર્થના કરતી. જો કે જે કૃતજ્ઞ હોય છે તે કોઈ પણ તકલીફો સામે અડગ હોતા નથી. તેમને પણ અસર તો થાય છે જ, પણ અલગ અલગ સ્તરે આ કૃતજ્ઞતા તમને મુસીબતોના સમયે એક અનન્ય દિલાસો પૂરો પાડે છે. મારી કાર ઝડપી છે, હેરી બોલ્યો. હું અમારી વાતચીત બાબતે સભાન બન્યો, પણ આ તો એક ભાવનાત્મક ચડાવ ઉતાર હતો. લાગે છે કે ગાંધર્વિકાના પિતા આ આભારની લાગણી સાથે ઊંડી રીતે સંકળાયેલા હશે. ખરેખર, મેં કહ્યું, ખરેખર મેં મારી આંખોમાં આવેલા આંસુ લૂછ્યા. આપણે તેના જેવા બનવું હોય તો આપણે પણ ખાસ ધ્યાન રાખીને આ આભારની લાગણીને આપણી અંદર વિકસાવવી જોઈએ. ચોક્કસ, હેરીએ કંઈક અસ્વસ્થ મને કહ્યું. હું બહુ જ વ્યસ્ત જીવન જીવું છું. આભારની લાગણીને સમજવા માટેનું એક વધુ કારણ. જો આપણે આ ન કરી શકીએ તો આપણે આપણા અસ્તિત્વનું એક સુંદર પાસું ગુમાવી બેસીએ છીએ, મેં જરાક ભાર આપતા કહ્યું. સારાંશ: કોઈ પણ પ્રશ્નનો સામનો કરતી વખતે આપણે મગજની હકારાત્મક સ્થિતિ જાળવી રાખવી જોઈએ. વિચારો, હું જે પરિસ્થિતિમાં છું તેનું કોઈ હકારાત્મક પાસું છે? હકારાત્મક બનવાનો મતલબ એ નથી કે આપણે નકારાત્મક પાસાઓને અવગણીએ છીએ. આપણે નકારાત્મક પાસાઓને સામનો રચનાત્મક રીતે કરવો જોઈએ અને સાથે હકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમ આપણી જીભ દાંતમાં કંઈ ભરાયું હોય તે તરફ જ જાય છે, તે જ રીતે આપણું મગજ પણ મૂળભૂત રીતે નકારાત્મકતાઓ તરફ જતું હોય છે. આભારની લાગણી એ આપણી એવી પરિસ્થિતિ છે જે આપણને હકારાત્મકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે. આ જગતમાં સારું પણ છે તેનું તમને ભાન થાય છે, અને કેટલુંક સારું આપણી પાસે છે, અને ખાસ તો એ સારું બહારથી આવેલું હોય છે. સભાન અવસ્થા આપણને હકારાત્મકતાઓ સમજવામાં મદદ કરે છે. જો આપણે આપણા મિત્રો અને કુટુંબીઓને
સહકાર પ્રત્યે આભારની લાગણી ધરાવતા હોઈએ તો મુશ્કેલીઓ અને દુઃખના સમયે પણ આપણે એક આંતરિક શક્તિનો અનુભવ કરી શકીએ છીએ.